જય માતાજી. જો વાંધા ઢગલા પડ્યા, ચાલો ભેર ઉપર લઉં કીધું, બસ બીજું સીલું કરી લે એટલે ભેર ઉપર તો કા ઓલ બાજુ ત્યાં ભેરું કરી લેજે. જો તો ખરા બાપા, તમારે કેવું છે અહીંયા વાવાઝોડું? અમારે બહુ વાવાઝોડું આવ્યું છે, ઢગલા મોઢા વાંધા પડ્યા છે. કેટલાક વારવા આજે વાયરું ઉપડતી ને કા નહીં, બાયણે તો વારવા આવ્યા જ ના. બાયણે તો આમાં કેમ વારવું? જેટલું વરાય એટલું વાર દઉં, પછી કીધું ભેરું કરી દઉં. તું નાખી જો, બસ મારે મોડું થઈ જાય એટલે કીધું આવું કરી તો દઉં. રાતે કયા કરવું અંધારામાં? જો ખરા તમારે બધાને કેવું વાવાઝોડું આવ્યું છે, કેવું નુકસાન આવ્યું છે, કોમેન્ટ બધા કહેજો. વાડી ખેતી વાળાને બિચારે નુકસાન છે, બધું બગડ્યું હોય છે. કેવું હે ચડવું, બધાને ઘઉં ઓલા પડ્યા, કોઈ ઘઉં પાયકા છે, કોઈ જી ઓલા શું કહે ધાણા, કોઈના ચણા પડ્યા છે. બિચારે કેવું બગડ્યું, બિચારા કેવડી મહેનત કરતા હોય હે, કેવડું બધું પકવો થતા ખાધા ભેગા થાય ને શું ખાય ઘઉં ને એવું. ડેલી પાણી તો પાણી છે ને એને ભેરું કરજે, નહીં વરે. હા અહીંયા એટલું ભેરું કરજો, ઓલ બાજુ એટલું ભેરું કરજો, બધું ભરી પછી નાખી. તો હાવ શાંત વાતાવરણ ન થઈ ગયું હે? પડી કારા ઉનાર ચોમાસામાં જોતો ત્યાં તો આવતો નતો, ત્યાં બધા હેરાન કર્યા. કોમર્સ નો વરસાદ લ્યો પડી ગયો કે જ્યાં આવ્યા કે કોમર્સ નો વરસાદ, ત્યાંથી કોમર્સ નો વરસાદ તો આવ્યો, કઈ નક્કી થતું નહીં. કોમર્સ નો વરસાદ કરે ને ખેડૂત બિચારે નુકસાન. તારું સાજુ કામ વધી જાય. એટલે જ મેં કીધું લાઈ વારી દઉં એને એટલું ઓછું. પાણી આવે ને તો જ ધોઈજો, ધોતા નહીં. આ બાજુ રાખવું વળી પાણી બાણી આવે ને તા વળી કચરામાં પલે છે, વળી પાછું નહીં ભરાય. ઓલ બાજુ તો કેમ વારવું? લ એ તાર વારવું જો. સવારમાં જો ટિફિનમાં બનાવી નાખ્યું છે સરસ મજાનું મગફળી દાળનું શાક. તેમાં બનાવી નાખ્યું, હવે રોટલી ખાલી બનાવવાની બાકી છે. ટિફિન થઈ ગઈ અમારી, બનાવીશ બપોરે. જોઈએ મમ્મીનું ટિફિન ભરાઈ ગયું,
ને આપણા તરબૂચ બહાર કાઢી લીધું છે ફ્રીજમાંથી, બહુ ઠંડુ છે. હવે જઈ ઉઠી ગયા પછી ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જોઈ લો ગુલાબ તો કેટલા બધા આવે છે, કેટલા બધા સરસ મજાનું છે. આ તો કેવું મસ્ત છે, સરસ મજાનું, કેવડું મોટું. હમણાં કઈ કટિંગ કર્યા નથી, હવે મમ્મી ઘરે રહી ત્યારે કટિંગ કરશે. ઘણા બધા ગુલાબ આવી ગયા. તો વાગી ગયા છે 5:30 અને આપણે પાછો વ્લોગ ચાલુ કરી દો છે. કાલે તો આવા ટાઈમે બધું આમ બધું ભરાઈ ગયું હતું, પવન ને વાવાઝોડું ને એના લીધે. આજે જો સરસ મજાનું બધું ચોખ્ખું કરી નાખ્યું છે. પાણી આવ્યું હતું સવારમાં તો બધું ધોઈ નાખ્યું. પાણી વગર તો કઈ થાય નહીં. પછી પાણી આવ્યું સવારમાં, પેલા તો બધું સીડીને સરસ રીતે વાળી અને બધું ભરીને બહાર કચરો નાખી દીધો. અને પછી પાણીની ઉપર ડોલ લઈ ગઈ ને પછી બધું ધોઈ નાખ્યું. ઉપર ટાંકો ભરાતો હતો ને પછી અહીંયા નળ નીચે મેં રાખીને ડોલ ભરવા મૂકી દીધી હતી ને ટપ મૂકી દીધો હતો. જેમ ભરાય જેમ ઉપર લઈને પછી સરસ રીતે બધું ચોખ્ખું કરી નાખ્યું હતું. અને પછી જો આજે હું તમને બતાવું એક ગુલાબ કેવું સરસ મજાનું મોટું ખીલે. ઘણા ગુલાબ છે પણ આ એક બહુ મોટું છે. જો છે ને સરસ મજાનું. તમારે કોઈ જોતું હોય તો લઈ જજો. જો જેમાંથી પાણી નીકળે છે ને કેવું ગુલાબ છે મસ્ત. હમણાં કઈ ગુલાબ ને એવું કઈ કટિંગ કર્યું નથી. હવે મમ્મી કરશે કટિંગ. ઘણા બધા ગુલાબ છે જોઈ લો. હવે જવું છે ઉપર. કપડા મેં કીધું લેતી આવું, કપડાને ઘડી કરીને મૂકી દઈએ પછી રાતની રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. જોયું તું તમે આગળના વ્લોગમાં કેટલા બધા કચરા હતા. આવી ગઈ છું ઉપર. જોઈ લે આજે તો તડકો છે. કાલે તો વરસાદ ચાલુ હતો ધીમો ધીમો. કપડા સુકાઈ ગયા છે તો મેં કીધું લેતી આવું. જો કાલે કેવી અગાસી ભરી હતી નાચે સરસ રીતે પાણી આવ્યું ને ત્યારે ધોઈ નાખી આખી. પાછી પવનના લીધે ધૂળ ભરાઈ જાય. ધૂળ તો વરાઈ જાય પણ આ કચરો હતો ને બધો ભરીને નાખી દીધો ને પછી પાણી નાખીને સરસ રીતે આખી અગાસી ચોખ્ખી કરી નાખી છે. જોઈ લે આજે તડકો છે તો હાલો હવે જો અહીંયા કપડા લઈને રાખી દીધા છે. હવે નીચે જઈ અને કપડાને ઘડી કરી નાખે. તો કપડા લઈને હું આવી ગઈ છું નીચે અને પછી મેં દરવાજો ખોલ્યો તો પાછું પાણી આવી ગયું. તો જે ખાલી થયું હોય સવારમાં એટલે પાછું આપણે ભરી લઈએ. ખાલી થયું છે કપડાને ધોયા હતા પેલા પાણી આવ્યું એટલે મેં પેલા ઉપરનું એ બધું ધોયું. સીરી ટાંકો ભરાણો તો પાણી વયું ગયું. પછી કપડાને જે આપણે ધોવાના હતા બાકી ફર્યા અને પછી આપણે પાણી ભર્યું હતું એમાંથી ધોઈ નાખ્યા. તો અત્યારે પાછું પાણી આપી દીધું છે. તો મેં કીધું ચાલો હવે મોટર પાછી રાખી દઈએ અને પાણી ભરી લઈએ ને પછી કપડાની ઘડી કરી નાખીએ. પછી જયુંને ફોન કરીએ મમ્મીને કે શું બનાવું એ રસોઈમાં. આમ તો મારે પૂછવાનું હોય નહીં પણ હું એ લોકોને પૂછીને જ બનાવું કે શું બનાવું. એ એમ કહેતા હોય કે તારી રીતે બનાવી નાખજે. તો એમ ફોન કરીને જ બનાવું કે શું બનાવું છે. પછી હવે જોઈએ શું બનાવીએ આજે તો. બાકી ખીચડીને બનાવવાનું એ તો ફાઈનલ જ છે. પછી બીજું જોઈએ શું બનાવીશું એ. તો અત્યારે જો પાણી આવી ગયું છે તો હું મોટર ચાલુ કરીને જે ખાલી થયું છે પાણી બધું ભરી લઉં અને પછી રાતની રસોઈની તૈયારી ચાલુ કરી દઈશું. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તો મેં ચાલુ કરી દીધું છે રસોઈ કરવાનું. અને આમાં જો ખીચડી બનાવી લીધી છે અને હવે બનાવું છે છાલવાળા બટેટાનું શાક. જોકે એમાં અમે કઈ નાખતા નથી. તમે ઘણા વ્લોગમાં આગળ રેસીપી આપી જ છે, જોઈ જ હશે. ખાલી રાઈ જીરું અને લીમડો નાખીને વઘાર કરી અને બટેટા નાખીને બસ ધાણા જીરું ચટણી હળદર એટલું જ નાખીએ. બાકી ટમેટું કે એવું કઈ અમે નાખતા નથી. છાલવાળા બટેટાનું શાક એવું બનાવીએ તો બહુ મસ્ત થાય. આછી ખીચડી ને એવું આપણે ધામમાં ખાતા હોય ને એવું લાગે. તો આજે મેં એવું જ બનાવું તો મેં તમને કીધું જ તું. મમ્મીને જઈને ફોન કરી લીધો કે વાંધો નહીં તને જેમ ઠીક લાગે એમ બનાવી નાખ. પણ તો હું ફોન કરી લઉં એ લોકોને એમ જ હોય કે તને જે ગમે ને બનાવી નાખ. વળી ક્યારેક કોકને કઈક અલગ ખાવાનું મન થયું હોય તો આપણે ફોન કરેલો હોય તો સારું. તો જો મેં ખીચડી તો બનાવી નાખી છે. રોટલી કઈ બનાવી છે નહીં. બાજરાનો એક રોટલો બનાવી નાખશો. હવે જોઈ હું બનાવી નકર એક જ બનાવો હોય મોટો. મમ્મી આવે ને પછી બનાવી નાખશે. હવે ખીચડી બની જાય પછી બટેટાનું શાક બનાવી નાખું. ત્યારે જયું મમ્મી આવી જશે ને પછી એકાદો રોટલો કરી નાખવો. જે આવે નાય તો ઘણી વાત થઈ જાય એટલે શાક સેજ મોડું. ખીચડી બની જાય તો પછી મેં કીધું શાક બનાવી નાખ. તમે વ્લોગ આગળ જોતા રહેજો. અહીંયા બાજુ સરસ મજાની આપણે ખીચડી બનાવી નાખીએ આછી. અને અહીંયા તો બીજી બાજુ આપણે શાક વઘારવાનું પણ ચાલુ કરી દીધું છે. તેલ ગરમ કરવા મૂક્યું. પછી તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ જીરું નાખી અને બટેટાને લીમડો નાખી દીધો. થોડી વાર આપણે આના તેલમાં સાતરી લઈએ અને પછી નાખી દઈએ ધાણા જીરું ચટણી અને હળદર. બટેટા થોડી વાર સરસ રીતે તેલમાં
સાતરી લીધા પછી નાખી દીધું ચટણી ધાણા જીરું ને હળદર ને હવે આપણે નાખી દઈએ જોઈએ એટલું પાણી રસા વાળું કરવું છે એટલે પાણી વધારે જ નાખવું પડે. હું આગળ 2 ગ્લાસ જેવું પાણી નાખી દઉં અને પાણી નાખીને કુકર કરી દઈએ બંધ 2-3 સીટી પાડી લઈએ અને પછી આપણું સરસ મજાનું શાક બની થઈ જશે તૈયાર. તૈયાર થઈ જાય રસોઈ પછી તમને બધાને બતાવીશ. તો આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો બટેટાનું શાક એ વઘાર નાખ્યું, ખીચડી એક બાજુ થઈ ગઈ છે. હવે બનાવો છે બાજરાનો રોટલો. એક બનાવવો છે મોટો એટલે મમ્મી આવીને બનાવી નાખશે. મારાથી નાના થાય 2 બનાવવા પડે એટલે એના કરતા એક બનાવી નાખીએ તો મોટો થઈ જાય. અને આજે રેવને મમ્મી થોડીક વાર લાગશે કારણ કે ઘરની ઘણી વસ્તુ લેવાની છે. એ બધી વસ્તુ લેશે. થોડુંક શાકભાજી ને એવું પણ લેવાનું છે એટલે મમ્મીનો ફોન હમણાં આવ્યો તો જે લેવાનું એ કે અને થોડીક વાર લાગશે. મેં કીધું કઈ વાંધો નહીં. પછી મેં જોતી હતી એ વસ્તુ બધી કહી દીધી કે આ નહીં આ વસ્તુ બધી લેવાની છે. તો મમ્મીને જઈ કઈ વાંધો નહીં એમ બધી વસ્તુ લઈને આવીએ. થોડીક વાર લાગશે. મેં કીધું કઈ વાંધો નહીં મારે રસોઈ પણ બની ગઈ છે. તમે આવો ત્યારે બાજરાનો રોટલો ખાલી બનાવવાનો છે. તો ચાલો હવે આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે. મમ્મી આવીને બનાવી નાખશે બાજરાનો રોટલો. જો ગોંડલથી આવી જો શાકભાજી લઈ આવી, કેરી લઈ આવી. કેરી બહુ ભાવે ને. કેવી મસ્ત બની. જો ડુંગળી લીલી લેતી આવી, દ્રાક્ષ લીધી, ગુવાર એક જ લીધો. મેં કીધું વળી પાછું તાજું લેવાય ખોટે ખોટું. બટેટા બહુ આવ્યા છે. વાઈલ કેદી વેફર બનાવવી છે તે દી બનાવ નાખી. વેફર તો બનાવી જ છે. કેળા લીધા જો દ્રાક્ષ ના કેળા. મેં કીધું લઈ એટલે એટલું લીધું શાકભાજી ખાલી મેં. પછી કાયમ હા સરગવો લેતી આવી. કઢી બનાવી છે. કાલ કઢી બનાવીશ. હા ચાલ લીલી ડુંગળી ને બધું મસ્ત થાય. આજે ખાવામાં મોજ જો આ ડુંગળી ખાઈ જો આ લીલી ડુંગળી ખાવાય. દ્રાક્ષ લીધી એમ જો બટેટા ચોબુ આવ્યા. અત્યારે હારા વેફર બનાવ લે એમ કરી મંગળવાર લેતી આવું બુધવાર બનાવી નાખી. સાંજે બનાવી નાખી તોય હાલે છે ને. પછી તાકી રાત ફૂકાય હવે પછી ખાલી તગારામાં નાખી દેવાય સીધે સીધી પંખે. નો થાય બનાવ નાખીને ખાવા તો તઈ છે ને થોડીક વેફર તઈ છે. કેરી લેતી આવી કેરી જો. કેરી તો અત્યારે ખાવા કેરી વિના હા કેટલા નથી દે એટલા નોટ લેતી જાવું. કેરી તો લેતી જવું જઈ જાવ. કેરી વિના નો ચાલે. કેવું હતું પછી વાંધા ભર્યા ને તે નાખ્યા. બાપા બહુ મોડી નવરી થઈ. કા તો કામ બધું ને વારી આવી અને પછી પાણી આવ્યું ડોયલું ભરી ભરી મૂકે ધોવાનું. ડોયલું પર પણ ધોવા તને શરમ ન આવતી? ધોઈ નાખ્યું મેં. અને પછી સીધી આ મોટર ચાલુ કરી નળી કોક ને લઈ આવી સીધી નળી જ લઈ જાવ એનું પછી. પછી બાય ઓલો વાયરા હતા એ બધા ભર્યા ને ટેમ્પો પાંચથી ટેમ્પો લીધો કેટલો કચરો નીકળ્યો. ત્યાં ક્યાં વરાય એવું હતું મેં તને કીધું જ ને. મેં કીધું જો ને કીધું આમાં કેમ વારવું તો કીધું. બટેટા બહુ અસલ હતા મસ્ત પણ હવે મારે કીધું કેમ બધું કોથળી લઈ જવી પડે બટેટા લેવા. તો બધા આ નથી મોટા મોટા લેવા મોટા મોટા જ છે. એક જગ્યાએ લઈ લેવાના 10 કિલો છે લેવા છે કેટલા લેવા? તું કઈ એટલા લેવ ને 10 કિલો લઈ લેવા. હા થોડી કાતરી કરી નાખાય પોતે. કાતરી બહુ સારી. આપડે સેવડામાં લેવ ઓલી લેવી હતી તો ઓલી હોય તો આપડે ઘરની કેમ સરસ થાય. કાતરી બનાવીને તો સૂકવી નખાય. ઘરે આવીને તો હા નાવા જવું જ જો હા. હવે દહીં ખાવાનું મન થયું મેં દહીં ખાઈ લીધું સવારમાં. દહીં સારું અત્યારે ઉનાળાનું ખાવું કા અત્યારે ઓલું બધું ખાવા કરતા બધું આવું ખાવું ને જરૂરી. હાલો તું જો તો આપડું જોતા હોય ને વિડિયા આ મોલ બાજુ ના એ બધા બાજરાના રોટલા જ ખાતા હોય. આવો ઉનાળો હોય તો એ બોલો બાજરો જ હોય આપડે ન ખાઈ હતી કા એવું કારણ પેલા ખાતા હોય આપડે શિયાળા પૂરતું જ ખાઈ એમાં. હા તો આપડે એટલું દઈ દો પતાડવો જ જો હું નઈ ખાઈ ગઈ.
રોટલા ઘડતા આવડવું જ જોઈએ કા બાજરાના આપણે બેનો એને કોઈ નહોતા આવડતા ત્યાં જઈને આવું શીખ્યું ખાતા હોય શીખવું પડે આપણે ત્યાં શિયાળા પૂરતા હોય રોટલા બાજરાના કા આવડો તાર પપ્પા કોઈ જ નથી ખાતો બાજરાનો રોટલો કોઈ દી નહીં હો મન થાય કે હું મારા હાથ બાજરો લઉં હું કહું બાજરાનો કે ના હો બાજરાનો રોટલો મારો નહીં ઘઉં જોઈ ખીચડી તો આપણે ડેલી બનાવતા બધાય ખાતા હવે કોઈ નથી ખાતું જો મને ખીચડી એમ થાય ખાય ખીચડી હોય થારું કોઈ કઢી બનાવીને ખીચડી બનાવી મજા આવે ખાવા મસ્ત મજાનો રોટલો થઈ ગયો ને મોટો હું કરું તો બે કરવા પડે એકમાં તો તાર જાડો પાત્રો હોય કરી નાખે એટલે લાઈને એક ખડી નાખું હું પસ નાવા જાઉં તો ચેલો નાઈને આવતો રે હા છે ને વારી સારી કરી પછી થઈ ના રોટલા કરી નાખ્યો લોટ બાંધીને આ ફ્રીજ માં મૂકી દે ને કડવો ન લાગે અથાણા ને બધું પડ્યું હોય પણ આપણે ખાઈ નહીં ખાલી બધું બનાવી જો ગુંદા નથાણું પડ્યું છે ગુંદા આવી ગયા પાછા ગાજર નું પડ્યું કેરી નું પીણી ખાઈ ગયા ગાજર પીડ્યા પણ ગાજર મીઠા બહુ છો પણ તો કઈ નથી કરવું નહીં જાય ખાઈ નહીં શું કરવું થોડીક પછી વેફર કરી નાખો અને પછી વેફર બનાવી નાખે હાલો એક દી જો કેવો બીજો સરસ એની અંદર ઘી નાખ દે એ તો બધા ઘી જ નાખે રોટલા હું તો આ બધા વિડીયા જોતી હોય ને આપણે બધાને જોતા હોય ને એ આપણા જોતા હોય ન જોતા હોય આપણે તો બધા જોતા હોય ખબર હોય એ બધા જોતા હોય ગમતા હોય તો જોઈ બરોબર રોટલો બની જાય તમે નાયો હા હાલો બધા વારું કરવા જો બાજરાનો રોટલો પછી ખીચડી સાલવાળા બટેટાનું શાક કેરી પછી આ વેફર પોરની જો ઓળની તો હજી બની નથી કા બનાવી નાખીને ઠંડી સાઈઝ બધા આવો વારું પાણી કરવા બરોબર બધા વારું પાણી કરવા હોય તો બધા પૂગ્યા હોય અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં